સમાચારોમાં આગળ વાત કરીએ તો સુરત વરાછા ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીના બોગસ સહી અને સિક્કાનો ઉપયોગ કરી આધાર કાર્ડ અપડેટ કરવાનું આખું રેકેટ ચલાવવામાં આવતું હતું, જેનો પર્દાફાશ કાપોદ્રા પોલીસે કર્યો છે। મળેલ બાતમીના આધારે પોલીસે છાપો મારી દીપક પટનાયક નામના ઈસમની ધરપકડ કરી છે। આરોપી દીપક MBA સ્ટુડન્ટ છે। નવા પાન કાર્ડ બનાવવા માટે પણ આરોપી લોકો પાસે ફોર્મ પર સહી કરાવતો હતો। આરોપી લોકો પાસેથી દરેક ફોર્મ દીઠ ₹200 વસૂલતો હતો। આધાર કાર્ડ અને પાન કાર્ડ બાબતે કરવામાં આવેલું આ સૌથી મોટું કૌભાંડ ગણાવવામાં આવી રહ્યું છે। કાપોદ્રા પોલીસ ધરપકડ કરેલ દીપક પટનાયક મૂળ ઓરિસ્સાનો વતની છે। તેણે ધારાસભ્ય કુમાર કાનાણીના બોગસ સહી અને સિક્કા ઓરિસ્સા ખાતેથી બનાવ્યા હતા, જેમાં MLAના સિક્કામાં મોટો તફાવત જોવા મળ્યો હતો। MLA ગુજરાતના બદલે MLA સુરતનો સિક્કો બનાવતા પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો। સમગ્ર કાર્યવાહીમાં પોલીસે મોનિટર, CPU, પ્રિન્ટર મશીન, થમ્બપ્રિન્ટ ડિવાઇસ, MLAનો બોગસ સિક્કો, બોગસ સિક્કા મારેલ 10 ફોર્મ, આ ઉપરાંત ફોર્મ નંબર 49A લખેલ અલગ અલગ દસ્તાવેજ અને મોબાઈલ કબજે કર્યો છે।